સમગ્ર દેશમાં લોકતંત્ર માટે ચિંતાજનક વોટ ચોરી અંગે જનનાયક રાહુલ ગાંધીજીએ વોટ ચોરી કેવી રીતે થાય છે તે અંગે તમામ પુરાવા સહિત તારીખ 7/8/2025ના રોજ પ્રેસ કોન્ફરન્સ કરી અને આ અંગેના પુરાવા જાહેર જનતાને આપેલા હતા। આ અંગે આ ખૂબ જ ગંભીર મુદ્દો છે અને આ બાબતે ચૂંટણી પંચને તમામ પુરાવા આપવા છતાં ચૂંટણી પંચ દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવાની જગ્યાએ એક રાજકીય પક્ષ જે રીતે નિવેદનો કરતા હોય એવા નિવેદનો ચૂંટણી પંચના સામે આવેલા છે। જે રાહુલ ગાંધીજીએ જે આક્ષેપો કરેલા છે વોટ ચોરી અંગેના, જે ખૂબ જ ગંભીર છે અને તે જે આક્ષેપો કર્યા છે એ પુરાવા સહિત કરેલા છે અને જે આક્ષેપો કર્યા છે તેમાં ડુપ્લિકેટ વોટર, એક જ વ્યક્તિનું એક જ વોટર લિસ્ટમાં એકથી વધુ વખત નામ, જેમાં કુલ 11,975 ડુપ્લિકેટ નીકળ્યા। ખોટા સરનામા, એક નંબરનું મકાન હોય તેમાં 4,009 જેટલા મતદાતા નોંધાયેલા હતા। એક સરનામે ઘણા વોટર 10,452 મતદાતા એવા હતા કે એક જ સરનામે વધુ લોકો રહેતા જોવા મળ્યા હતા। અત્યંત નાનો અને ધૂંધળો ફોટાવાળા 4,132 વોટરો જોવા મળ્યા હતા। ફોર્મ નંબર 6 નો દુરુપયોગ 33,692 વોટર ખોટા નામવાળા મળેલા હતા। આ તમામ પુરાવા બેંગ્લોર સેન્ટ્રલ લોકસભાની સીટના હતા અને તે સિવાય સમગ્ર દેશની અંદર વોટર લિસ્ટમાં ખૂબ જ મોટા પાયે ગરબડો જોવા મળી છે અને તેના પુરાવા જનનાયક રાહુલ ગાંધીજીએ આ પ્રશ્ન ઉઠાવેલો છે અને જે રાહુલજીએ ચૂંટણી પંચને 5 સવાલ કર્યા છે કે તમે મતદારોની યાદી ડિજિટલ મશીન રીડેબલ ફોર્મેટમાં ભારતની જનતાને કેમ આપતા નથી? બીજો સવાલ છે, તમે વિડીયો પુરાવાઓ નષ્ટ કેમ કરી રહ્યા છો? ત્રીજો સવાલ છે, ચૂંટણી પંચ મતદાર યાદીમાં મોટા પાયે છેતરપિંડી કેમ કરી રહી છે? ચોથો સવાલ છે, ચૂંટણી પંચ ભાજપના એજન્ટ તરીકે કેમ વર્તન કરી રહી છે? પાંચમો સવાલ છે, પ્રશ્નોના જવાબ આપવાને બદલે ચૂંટણી પંચ વિપક્ષને ધમકી કેમ આપી રહી છે? આ 5 પ્રશ્નો ચૂંટણી પંચને રાહુલ ગાંધીજીએ પૂછેલા છે।